તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં કોઈ પેદા નથી થયા, આટલું યાદ રાખજો. બોડી બનાવો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો ને યોગ. મને દેખે ને ભારત પાકિસ્તાન, બબાલ પર આપની સેવા કરો, પૂજા કરો, સારા ગુરુઓની સેવા કરો. કોઈ ઠોકે ને તો આપણે સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ને ટોપ ધુલાઈ કરવાની. એટલે તો ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા બે ખભે જ બે ફરિશ્તા છે, પણ આપણે કે તેલ લેવા જાય એમ ચાલુ રાખો. ઈમાનદારીથી મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો પછી સફળ કેવી રીતે થવું? સંજય લાલ પાસે એનો આઈડિયા છે. 5000 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી, પછી હવે 1.5-2 વર્ષથી વાંચતો નથી. જેને પૈસા કમાજ સફળ થયો, જેને રસ્તો બતાવું. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં, પણ મહેનત કેવી રીતે કરવી એ તમને કહીને જોઉં છું. કરજો સાહેબ. અને જો તમે ધારો એ ના થાય ને, તમારે કચરા પોતું કરવા જઈશ, જાહેરમાં કહું છું કે 30 લાખ યુવાનો આજે આ ફોલો કરે છે. શું છે નિયમ? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં, ભણવાનું નહીં. સવાર પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નાહવાનું, 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, બધું બેસ્ટ. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ, 11:45 ટચ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું પેલી કથાની જેમ આમ ભમાઈને મારવાનું લાચું રહે. જે કરો તે બેસ્ટ કરો. અહીંથી હમણાં ગાડી સ્કૂટર લઈને બહાર નીકળો ને, કોઈ ઠોકે ને તો આપણે સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ને ટોપ ધુલાઈ કરવાની. પછી છોડવાનો. જે કરો તે બેસ્ટ. આપણું સ્કૂટર આમ જ ઊભું હોય, આપણી ગાડી આમ જ. આપણા મોબાઈલમાં પહેલા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ લાઈન સર જ હોય. પહેલા 10ની નોટ, 20ની, 50ની, 200ની, 500ની હોય તો 2000ની લાઈન સર જ હોય. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. સાહેબ હોટલમાં 400 રૂપિયામાં નોકરી કરી, 87 થી 90. પાલનપુરમાં સુરેશભાઈ મહેતાની હોટલ હતી, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 3 વર્ષે ભગવાનને 30 વર્ષે જખ મારીને આપવું પડે કે ના આપવું પડે? આ કરો સાહેબ. દીકરા દીકરીઓ, કોઈના ત્યાં 10,000ની જોબ કરો ને 1 લાખનું કામ કરજો. અને જોબ ના મળે તો મફત કામ કરજો, કે પગાર નથી જોઈતો સાહેબ, તમને મારું કામ ગમે. આ તો પહેલા આવે પગાર કેટલો આપશે? અલા ભિખારી તું કામ તો કર. પ્રૂવ યોર સેલ્ફ. જે કરો તે બેસ્ટ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો, એટલે એક શબ્દ છે ઈશ્વર, અને બીજો શબ્દ છે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, હવે આને આપો. ધેટ ઇઝ કોલ્ડ લક. અને તમે જુઓ, ધોળિયાઓ શબ્દ લાયા, ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી લાયા? ઈશ્વર ઉપરથી, ઐશ્વર્ય ઉપરથી. બધું જ બેસ્ટ. કપડાં ધોયા મસ્ત, પહેર્યા સરસ, ધોયા સરસ, વાસણ ધોયા, કચરો વાળ્યો ચકાચક, જાણે મંદિરમાં વાળ્યો. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. અહીંયા ટેગ લાઈન બનાવી દો. અને તમે જુઓ, એટલે પૈસા તો હાવ એમને આવી જશે, મળતા જ નથી ને. એક ભૈયા, તમને ભગવાને કેટલું આલ્યું, અમને તો કઈ હાલતા જ નહીં. મેં તું કિડની વેચી માર 10 લાખ, એક આંખ વેચી માર 5 લાખ. હા એ વાત આજે મેં જા મજા કર. ઈશ્વરે જિંદગી મસ્ત આપી. પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં. પણ જે કરો તે બેસ્ટ કરો, તો ભગવાન આપણો દોસ્તાર થઈ જાય અને આપણને આપે. આ બધા હું તમને શ્લોકોનું ભાષાંતર બોલી રહ્યો છું દેશી ભાષામાં, કે સંસ્કૃત બોલું તમે હુઈ જાઓ. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ, જેના કારણે 90% છોકરા છોકરીઓના કેરિયરનો સત્યાનાશ થઈ ગયો. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. આઈ લવ યુ, આઈ લવ યુ. લવ એટલે શું ખબર જ નહીં. દીકરા દીકરીઓ, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, તમારો જન્મ થાય ને ત્યારે ભગવાને તમને કાનમાં કહ્યું છે. શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. આવું લખ્યું છે ગીતામાં, કુરાનમાં, બાઇબલમાં. માને કોણ? દિલ હે કે માનતા નહીં. પરણું તો તને જ પરણું, ફોન કરું, મેસેજ કરું, બરબાદ થવું. દીકરા દીકરીઓ, વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ એવરીથિંગ.
દીકરા દીકરીઓ, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડશો નહીં. મા બાપની સેવા કરો, પૂજા કરો, સારા ગુરુઓની સેવા કરો, બોડી બનાવો અને યોગ્ય સમય મળે પરણી જવાની. એમાં કઈ દાલત નથી મારવાની. મારી 2 દીકરીઓએ, 2 ભત્રીજીઓએ બધાએ લવ મેરેજ કર્યા. દીકરાએ લવ મેરેજ કર્યા, પણ મેં કીધું પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. બેનું હચવાય ને. પણ તકલીફ શું છે? આજે પ્રેમ વિશે કોઈ બોલવા તૈયાર નથી. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. મારી કોલેજમાં જે છોકરી મારું મોઢું જોવા તૈયાર નહીં, મને દેખે ને ભારત પાકિસ્તાન, બબાલ પર બબાલ. અને જ્યારે મારી સગાઈ નક્કી થઈને હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી. અને 30 વર્ષથી હજી બદલી નથી, આપણે એ જ રાખી છે. કીધું બરાબર છે. દીકરા દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય. બાકી બધો ધંધો કહેવાય. આમ કરો તો કરું છું ને આમ કરો તો નથી કરતો, એ ધંધો કહેવાય. ધંધામાં એક માણસ નુકસાન જ કરે. અને પ્રેમ એટલે શું ખબર નથી. બગીચામાં છોકરા છોકરી ભેગા થાય અને છોકરો છોકરીને જેવું, બકા તારે મને પ્રેમ કરવાનો, બકા હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? અરે પ્રેમ એટલે હું જેને ચાહું છું એને બધું કરવાની છૂટ આપું અને હું તારી સાથે છું. આને પ્રેમ કહેવાય. અને જો એ પ્રેમ નથી કરી શકતા તો કયો પ્રેમ કરજો દીકરા દીકરીઓ? પોતાની જાતને જ એટલો પ્રેમ કરવાનો કે સાલા કોઈના પ્રેમની જરૂર જ ના પડે. ધેટ ઇઝ કોલ્ડ લવ. કોણ કે? પણ તમે કયો પ્રેમ શીખ્યા છે ખબર છે? અમદાવાદ VS હોસ્પિટલ છે, ત્યાં એક પાંજરું જતું હતું ગાંડાનું. મીના, પાંજરામાં ગાંડો પૂરેલો. મીના. તો કાકાએ પૂછ્યું ડોક્ટરને કે શું થયું? તો કે ગાંડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની છોકરી જોડે એને પ્રેમ હતો 5 વર્ષથી, અને એન્ડ ટાઈમ પર મીનાએ ના પાડી દીધી. તો કે ગાંડો થઈ ગયો. હા, મીના મીના કરે. કાકા કે સાલું પ્રેમમાં આવું થાય? જબરું થયું. હા, કે હવે ઇન્જેક્શન અપાવશું ત્યારે શાંત થશે. મીના મીના કરે. પાંજરું ગયું અંદર. અડધો કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાંડો. મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાંડા થવાનું છે, કશું નથી. પણ દીકરા દીકરીઓ, એક ટીપ આપીને જઉં છું. જીવન સાથી નક્કી છે. ખાસ દીકરીઓને કહું છું, બેટા તમારા ફોટા કોઈની જોડે સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં. કોઈ પણ છોકરાને અંધારામાં મળશો નહીં. તમને એમ છે કે કોઈ જોતું નથી, અંધારામાં અજવાળાથી પણ સારા વિડીયો ઉતારી શકાય એવા કેમેરા આવી ગયા છે. મારી પાસે જેટલા સુસાઇડના કેસ આવ્યા એમાં 130 કેસ સુસાઇડના એટલા માટે કે છોકરીએ પોતાના પર્સનલ ફોટો શેર કરેલા છોકરાઓ જોડે. છોકરો ગૂગલ પર બધું ડ્રાઈવ, બધું આઈક્લાઉડ, બધું જાત જાતનું હાલું આવે, આપણને તો કોઈ ખબર પડતી જ નથી, ધોળા થઈ ગયા એટલે. પેલો સેવ કરીને અને પછી લગ્ન થાય એટલે એ છોકરાઓ તમને એ ફોટાનાથી તમને હેરાન કરે. તમારી જિંદગી હેરાન થઈ જશે. ખાસ દીકરા દીકરીઓ, એક વાત કહું, જેના લગ્ન નથી થયા એને, એક છોકરી બીજી છોકરીને શું કહે ખબર? અલી એક વાત કહું કે કેને? કોઈને કહેતી નહીં. તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? દીકરા દીકરીઓ, તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં કોઈ પેદા નથી થયા, આટલું યાદ રાખજો, લખી રાખો. એ તમને મારશે, જુડશે, બોલશે, રિસ્ટ્રિક્શન લાવશે, પણ એન્ડ ઓફ ધ ડે એ તમારું સારું ચાહે છે, તમારા દુશ્મન નથી. આટલું લખી રાખજો. પણ જો એક અજાણ્યા માણસ, અને જે અજાણ્યા માણસ માટે તમે ઘર છોડો છો ને, એ સમજી જશે કે જો આ એના મા બાપની નથી થઈ તો મારી પણ નહીં થાય, એટલે એ તમારો પણ વિશ્વાસ નહીં કરે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર. હા, પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમ થાય, પણ લગ્ન થવા જરૂર નથી. પ્રેમ કરવો હું 70 છોકરીઓને કરતો, એકને હું કરવા કરવો? લગ્ન જ્યાં થવા ત્યારે પ્રેમમાં હું વાંધો છે? પણ ચિઠ્ઠીઓ લખવી પડે, મેસેજ કરવા પડે, મોબાઈલમાં પાસવર્ડમાં બધું લખવું પડે, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર વાતો કરવી પડે, છુપાઈ છુપાઈને બીજી એપ્લિકેશન, તો સમજવાનું કે તમારી પથારી ફરી જવાની છે. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી નક્કી છે. બોડી બનાવો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, ને યોગ્ય સમય મળે પરણી જવાનું. એમાં કંઈ બહુ દાલદર નથી. મારે જેમ થયા એને પૂછી જુઓ. અને ટીપ આપી દઉં એમાં પણ, જેમ પેલામાં ટીપ આપી કે જે કરો તે બેસ્ટ કરો, એમ લગ્ન માટે પણ ટીપ આપીને જઉં છું.
કેવી રીતે લગ્ન કરવો, કેવી રીતે પ્રેમ કરવો. નિષ્ફળતા મળે તો મારી જોડે આવજો.